ભાવનગરમાં શેત્રુંજી ડેમ ભયજનક સપાટી પર પહોંચ્યો। શેત્રુંજી ડેમની જળ સપાટી હાલ 33 ફૂટ પર પહોંચી છે। ડેમ 90%થી વધુ ભરાયો। 17 ગામો હાઈ એલર્ટ પર છે। નદીના પટમાં અવરજવર ન કરવાની તંત્રએ લોકોની સૂચના પણ આપી છે। 34 ફૂટની સપાટીએ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થશે તેવી પણ સૂચના અપાઈ છે। શેત્રુંજી ડેમમાં 29,000 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। પાલીતાણાના 17 ગામો હાઈ એલર્ટ પર છે। નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। 34 ફૂટની સપાટી પર શેત્રુંજી ડેમ ઓવરફ્લો થશે તેવી પણ સૂચના આપી દેવાઈ છે। ભાવનગરના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે। શેત્રુંજી ડેમની જળ સપાટી હાલ 33 ફૂટ પર છે। ડેમ 90%થી વધુ ભરાયો છે અને 17 ગામો એવા છે કે જેમને હાઈ એલર્ટ આપી દેવાયું છે। નદીના પટમાં અવરજવર ન કરવાની તંત્ર એ સૂચના લોકોને આપી છે અને ડેમ 90%થી વધુ ભરાયો છે। 17 ગામો હાઈ એલર્ટ પર છે ત્યારે નદીના પટમાં ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। સંવાદદાતા અજીત ગઢવી વધુ વિગત આપી રહ્યા છે। અજીત, શું વિગત? ભાવનગરની અંદર એવું કહી શકાય કે ભાવનગરનો મુખ્ય જીવાદોરી સમાન કહી શકાય તેવો શેત્રુંજી ડેમ અને સૌરાષ્ટ્રમાં મોટા ડેમોમાં જેનું નામ આવે તે શેત્રુંજી ડેમ અત્યારે એવું કહી શકાય કે છલક સપાટી પર પહોંચી ગયો છે। 34 ફૂટની ઊંચાઈ ધરાવતો આ ડેમની અંદર જે અત્યારે 33 ફૂટ ઉપર પાણી પહોંચી ગયું છે અને થોડી અત્યારે 23,000 ક્યુસેક પાણીની સતત આવક આવી રહી છે। જો કે ઉપરની સપાટીએ થોડો સમય લાગતો હોય છે, જે છેલ્લી 1 ફૂટ પાણી ભરાવવું અને ડેમને છલકાવવું જેમાં સમય લાગતો હોય છે અને બહુ મોટી આવક થાય ત્યારે જ શક્યતાઓ છે। પરંતુ અત્યારે ઉપરવાસમાં ભારે અને સારા વરસાદને લઈને સતત 23,000 ક્યુસેક થી વધારે પાણીની આવક થઈ રહી છે ત્યારે થોડી કલાકોમાં કે સાંજ સુધીમાં ભાવનગરની મુખ્ય જીવાદોરી કહી શકાય તેવો શેત્રુંજી ડેમ છલકાઈ શકે છે। 17 થી વધારે ડામ જે ડેમની આજુબાજુ અને જે એના વિસ્તારમાં આવતા જે ગામડાઓ છે તે તમામ ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને અમુક ગામોમાં કડક સૂચના આપી દેવામાં આવી છે કે ડેમના વિસ્તાર કે કોઈ પણ પ્રકારની અવરજવર ન થાય તેવી ગામ લોકોમાં પણ બિલકુલ અજીત, જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, ડેમ 90%થી વધુ ભરાયો છે અને ડેમ ભરાઈ જવાના કારણે 17 ગામોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના અપાઈ છે।